સુરતથી આવી રહ્યા છે હવે સમાચાર। ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર ઉપર કેમિકલ હુમલો થયો છે। એક યુવકે ડોક્ટર ઉપર કેમિકલ યુક્ત પ્રવાહી નાખ્યું। કેમિકલ હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે। ડોક્ટરને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના આ સીસીટીવી સામે આવ્યા છે કે જેમાં એક ડોક્ટરની ઉપર કેમિકલનું પ્રવાહી નાખવામાં આવ્યું અને જેમાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા। જોઈ શકાય છે કે ડોક્ટર એક ઇસમ આવે છે અને જ્યાં ડોક્ટર ઊભા છે તેમના પર તે દૂરથી કેમિકલવાળું પ્રવાહી નાખવાનો પ્રયત્ન કરે છે, જીવલેણ અટેક કરે છે। તો બીજી બાજુ ઘટનાના દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે કે જેમાં 2 દિવસ અગાઉ એક પરિણીતા પર એસિડ અટેક કરવામાં આવ્યો। તેના જ પતિએ એસિડ અટેક કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। 34 વર્ષીય મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતરની કૌટુંબિક બહેન પર પ્રકાશ સરવૈયા દ્વારા આ એસિડ અટેક કરાયો છે। રાજકોટના સોખડા ગામમાં આ ઘટના બનવા પામી છે। સગાઈ બાદ મંગેતર અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી ભાગી ગઈ યુવાનને બંદૂક રાખીને આ એસિડ અટેક કર્યો। સોમનાથથી સમાચાર। ઉના નગરપાલિકાના સભ્યએ પિતરાઈ બહેન પર હુમલો કર્યો છે। નશાની હાલતમાં પિતરાઈ બહેન પર છરી અને લોખંડના પાઇપ સાથે હુમલો કરવાનો આરોપ છે। રાજુ ગોસ્વામી ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સભ્ય છે। સભ્ય રાજુ ગોસ્વામી અને તેમના પરિવારે પાડોશમાં રહેતી બહેન ઉપર હુમલો કર્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સમગ્ર મામલે ઉના પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નગરપાલિકાના સભ્યોના આ દ્રશ્યો સામે આવ્યા। નશાની હાલતમાં રાજુ ગોસ્વામીએ હુમલો કર્યો। તેણે અને તેના પરિવારના સદસ્યોએ ભેગા મળીને આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। ઉના પાલિકાના વોર્ડ નંબર 9ના તે સભ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। ખંભાતમાં એટીએસની કાર્યવાહી અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે। એટીએસે ડ્રગ્સ મામલે અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરી છે। એટીએસે 100 કરોડથી વધુની દવાઓ જપ્ત કરી છે। કંપનીમાં અલ્પ્રોઝોલમ નામની દવાનો વેપાર થતો હતો। એટીએસની તપાસમાં ખુલાસો થયો છે। ગેરકાયદે બનતી હતી આ દવા। ગઈકાલે આણંદના સોખડા જીઆઈડીસીમાં રેડ પાડવામાં આવી હતી। ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસનું સર્ચ ઓપરેશન સામે આવ્યું। પ્રતિબંધિત ડ્રગ સપ્લાય કરતી હતી કંપની। ગુપ્ત રીતે શરૂ કરી હતી એટીએસની ટીમે તપાસ। ખંભાતમાં લુણેજ ગામના દરિયા કિનારે પાસે કંપની ચાલતી હતી। શંકાના દાયરામાં ગ્રીન લાઈફ કંપનીના માલિકો મૂળ અમદાવાદના હોવાનું સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની માહિતી અનુસાર અમદાવાદ સ્થિત કંપની માલિકોને એટીએસે ઝડપી પાડ્યા છે। અમદાવાદ કચેરી ખાતે તેઓની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। મોરબીના ટંકારામાં લજાઈ ગામે ગોડાઉનની અંદરથી વિદેશી દારૂની કુલ 178 પેટી પકડી પાડવામાં આવી છે। બાતમીના આધારે ગોડાઉનનું તાળું તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો। ટાઇલ્સના બોક્સની અંદર છુપાવેલા 11,81,000નો આ વિદેશી દારૂ પકડી પડાયો છે। ગોડાઉન ભાડે રાખનાર કમલેશ કુમાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે। દ્વારકામાંથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચી ગયો છે। ભાણવડના બરડા ડુંગરમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે। એસઓજી, એલસીબી પોલીસ અને ફોરેસ્ટના ડુંગરમાં ધામા સામે આવ્યા। બરડા ડુંગરમાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। કંકાલને લઈને એફએસએલ ટીમની મદદ લેવામાં આવશે। બરડા ડુંગર વિસ્તારમાં અવરજવર પર હાલ રોક લગાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। કેટલા સમય જૂનું છે માનવ કંકાલ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। કોનું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। મુકુંદ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। મુકુંદ, જે રીતે આ માનવ કંકાલને લઈને વિગતો આવી રહી છે, કોનું છે, કેટલા સમય જૂનું છે આ માનવ કંકાલ તેને લઈને કોઈ માહિતી આવી છે સામે? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના જે બરડા ડુંગરમાં છે તેમાં માનવ કંકાલ હોવાની માહિતી દેવભૂમિ દ્વારકા પોલીસને મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી। ત્યારે જે બરડા ડુંગરમાં આવેલું કિલેશ્વર છે તે કિલેશ્વર વિસ્તારમાં 2 માનવ કંકાલ હતા અને એક વૃક્ષના પેડ પર દોરી વડે જે આ માનવ કંકાલ હતા તે લટકતા હોવાની જાણકારી પણ મળી રહી છે। અને હાલ દેવભૂમિ દ્વારકા એલસીબી, એસઓજી સહિતની ટીમ છે તે આ ટીમ ત્યાં તપાસ માટે પહોંચી છે અને એફએસએલની મદદ લઈ આ જે કંકાલ છે તે કેટલા જૂના છે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની તમામ જે પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા હાલ હાથ ધરી છે। આભાર મુકુંદ માહિતી બદલ।
રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો. નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. આ બેન 100 વાગે ડેથ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેથ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે. આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે, આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે. હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે. જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે. રાજકોટ